દેવર ફ્રેન્ડ્સ રાધે રાધે. અત્યારે બપોરનો ટાઈમ છે અને વાડી ગયા હતા અને પાછા અત્યારે આવતા રહ્યા ઘરે. હશે ને તો બ્લોગની શરૂઆત જ નથી કરી, તો આજના બ્લોગની શરૂઆત બપોરે જ કરવાનું સીધું ચકલીઓ સાથે. અને આજ છે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ. પણ સ્વતંત્રતા દિવસનું મહત્ત્વ આપણે જાણ્યું નથી જરાય. જે ક્રાંતિકારીઓ શહીદ થયા એનું માન આપણે જરાય જાણ્યું નથી. આપણે કોઈ એ રસ્તે હાલી હિકા જરાય નથી. પણ વાંધો નહીં, આપણે ત્યારે ખબર ઓછી હતી. આપણે હવે જાગૃત થવું જોઈએ. અને જાગૃતતા મારા મતે એવી રીતે ના હોઈ શકે કે કોઈ બીજો જાગૃત થાય. આપણે પોતાને વ્યક્તિગત રીતે જાગૃત થવું પડે. આપણે એવું ઈચ્છીએ કે બીજો દેશ હોય ગમે તો અહીંયા એવું ઈચ્છીએ આપણે કે અહીંયા તો જો કેટલું બધું ચોખ્ખું બધું આ તે. પણ હવે આપણે ખુદ જ અહીં ચોખ્ખું નથી રાખતા. ચોખ્ખું કઈ રીતના રહેવાનું? કહેવાનું એ અર્થ છે કે ગમે ત્યાં હોય આપણે બરાબર, ફાંકી ખાતા હોય તો ફાંકીને કાગળ ગમે નાખી દઈએ. એ મન થાય નાખી દેતા હોય. કચરા પેટી હોય પાસે તો એમાં ના નાખે. પાછા આપણે એ જ વાત કરતા હોય. એ તો ભાઈ અમેરિકા છે, ત્યાં તો બધું ચોખ્ખું જ રહીએ. હવે અહીંયા આપણી અંદર જ ખરેખર આમ જોઈએ તો થોડું કલ્ચર ઓલી અલગ થઈ ગઈ છે. એટલે વ્યક્તિએ આમ જોઈએ તો સ્વતંત્ર રીતે જાગૃત થવું હોય તો દરેક વ્યક્તિ જાગૃત થાય ત્યારે જ થાય. અને અત્યારે આપણી પાસે સૌથી મોટું દર્શનશાસ્ત્ર આપણી પાસે છે. દર્શનશાસ્ત્ર એટલે કે કઈ રીતના બધી વ્યવસ્થા જાળવવી, સૌથી મોટું એ બધા આપણી પાસેથી લઈ ગયા છે દર્શનશાસ્ત્રો. અને સૌથી નીચામાં નીચી માન્યતા આપણી, તો સમજી ગયો, વિચાર કરો. દર્શનશાસ્ત્ર સૌથી મોટો આપણી પાસે અને નીચામાં નીચી વિચારધારા આપણી. કારણ કે આપણે પાડવું જ નથી. આપણે અમુક વસ્તુ જે બધા પડી આવે ને એને જ ફોલો કરીએ. હવે ઓલું કેમ કે સમયાંતર ધર્મનું સ્વરૂપ બદલાય. ધર્મનું સ્વરૂપ બદલી શકે યાર, પણ ધર્મનો સ્વભાવ એક જ રહે. જેવી રીતે ધર્મનો સ્વભાવ કોઈ ભગવાન શિવ છે તો એનો સ્વભાવ જે છે એ મેન એ જ રહે, પરંતુ એના રૂપ કેમ અલગ અલગ છે. એવી રીતે ધર્મનો સમય જતાં અપગ્રેડ કરવો જ પડે. અત્યારે જે જૂની માન્યતા અમુક છે એ આપણે ખંડન કરી શકીએ, જે આપણા મા બાપે માની રહ્યા છે હોય કદાચ, તો આપણે એને કહી શકીએ આ રીતના નહીં ને આ રીતના હોય. એના માટે આપણે ઘણા એવા વ્યક્તિઓ છે, આચાર્ય પ્રશાંત છે, આ બધા વ્યક્તિઓને ફોલો કરી શકીએ આપણે. બહુ એ વ્યક્તિઓ જાગૃત કરવાની કોશિશ કરી છે. કારણ કે મને ખબર જ છે, કારણ કે મેં પણ ડિજિટલ રિસર્ચ કરેલું છે આંખવાના ઉપર. અને હવે થોડાક જ આવનારા સમયમાં પૃથ્વીનું જેટલું શોષણ આપણે કરી રહ્યા છીએ, જેટલી સ્પીડમાં આપણે શોષણ કરી રહ્યા છીએ, ગમે ત્યાંથી ખનીજ જેટલું કાઢી રહ્યા છીએ, આમ ધોધમાર એ રીતે બધી વસ્તુની પ્રોડક્ટિવિટી કરી રહ્યા છીએ. આ રીતના પૃથ્વી કેટલોક સમય ટકી શકાય? પૃથ્વી ઉપર આપણે આમ જોઈએ તો ભ્રષ્ટાચારી કોઈ બીજો નથી, આપણામાંથી જ અહીંથી જાય છે ને નેતા થઈ જાય. તો માસી માન્યતાઓ આપણી જે છે એ જ છે, કંઈ નવી આપણી પાસે માન્યતાઓ બીજી નથી. તો એવી રીતે ભ્રષ્ટાચાર કોઈથી દૂર નહીં થાય જ્યારે વ્યક્તિ પોતે સ્વતંત્ર રીતે જાગૃત ના થાય ને ત્યાં સુધી ના થાય. અને વ્યક્તિને સ્વતંત્ર રીતે જાગૃત કરવા માટે જે અમુક મહાન કાર્ય કરી રહ્યા છે, આપણે એને લેખતા નથી. આપણે એમ કહી દઈએ એ તો એ કરીએ કે આપણે ના. થોડુંક ઝીણા મોટું પરિવર્તન પણ આપણાથી કરી શકીએ તો આપણે આત્મવિશ્વાસ આવે કે ના પરિવર્તન થાય. તો આજ 15મી ઓગસ્ટની બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અને આમ જોઈએ મારા મતે તો આપણી ચેતના જાગે ને ત્યારે જ આપણે ખબર પડે કે આપણે શું સાચું કરી રહ્યા છીએ, શું ખોટું. ચેતના ભગવાન શિવને અથવા પોતાના ઈષ્ટને માનતો હોય એ થોડુંક જાગૃત વધારે હોય, જોઈ લઉં ગમે ઈષ્ટને માન. અને શિવ મારા મતે તો શિવ સિવાય ચેતના જાગે નહીં ઘડીકમાં. શિવ આપણી સાથે હોય તો ચેતના બહુ વહેલી જાગે, ત્યારે જ વાસ્તવિક સમજણ આપણે આવે. ભૂલો બધેથી થઈ છે એવું કંઈ નથી, પણ ભૂલોને સુધાર કરવાની ક્ષમતા આપણામાં નથી રહી, એ આપણે માનવું જોઈએ. ભૂલોને એક્સેપ્ટ કરવી જોઈએ, અને એ એક્સેપ્ટ કરવાથી આપણે ઓટોમેટિક પાવર મળીએ ભગવાન શિવ દ્વારા. એટલે શિવ છે ને એ બહુ મોટું સાયન્સ હતું. ત્યાં તો આપણે પહેલાં જે યોગ હતો એ આજથી વર્ષો પહેલાં ભગવાન શિવે આપ્યો હતો. હવે અમેરિકા કરે છે ને તો આપણા ઘણા માને છે. જોકે એ આપણે અહીંથી ઘી અહીંથી હોય બધું. ઓલું ના કહે કે પ્રોડક્ટમાં આપણે અહીંયા ઘી વેચવું હોય તો વેચાય નહીં, પણ અહીંયા અલગ નામથી અને મસ્ત પેકિંગ બનાવી વેચાય છે. કારણ કે આપણે આપણી વસ્તુનો અનાદર કર્યો. ક્રાંતિકારીઓ આપણે એટલા બધા થઈ ગયા, પણ એ ક્રાંતિકારીઓ મહાન છે, મહાન કહેતા આપણે. પણ બધા ક્રાંતિકારીઓ કહેતા કે જાગૃત રહેવું પડે જીવનમાં, આખા જીવનમાં.
આજના વિચારો આવા બધા કંઈક હતા તમને કહી દીધા વિડીયોમાં. હાલો આજના બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. ઓલી ચકલી હજી નહીં છે.